સાવધાન 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 ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો અત્યારે મિની વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ત્રાટકેલું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ વાવાઝોડું અત્યારે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, નદી નાળાઓ છલકાશે, ખેલૈયાઓના રંગમાં ભંગ પડી ગયો છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પહોંચેલું આ વાવાઝોડું અત્યારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનોના કારણે આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા અત્યારે કોપાયમાન થયા છે। એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા તે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનતા અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો હવામાન વિભાગની સાથે સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 7 ઓક્ટોબર સુધી ભારેથી ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે અને મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્ર હસ્ત નક્ષત્રની પણ શરૂઆત થઈ ગઈ છે। આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે ફરી એક વખત અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે, નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે। મિત્રો આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે, આગામી દિવસોમાં શું ખરેખર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જળ હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે? ગુજરાતમાં અત્યારે વાવાઝોડા જેવી અસર પણ વર્તાઈ રહી છે અને ઉપરી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, જેના કારણે મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે દિવાળી આસપાસ પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આજે મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ છે, ગીર સોમનાથમાં તમામ જિલ્લાઓની અંદર અત્યારે કહી શકાય કે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, તો અમુક ભાગોમાં અત્યારે 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પોતાની આગાહી। પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી એટલે કે મિત્રો આજથી 3-4 દિવસ પહેલા ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું, કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું હતું, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે અને મિની વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકેલા હોવાના કારણે અત્યારે માછીમારોને પણ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પહોંચેલી આ વરસાદી સિસ્ટમ અત્યારે તબાહી મચાવતી જોવા મળી છે। તોફાની પવનોની સાથે આંધી તૂફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ અત્યારે ગુજરાતમાં પડતો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં અત્યારે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભાવનગર છે, બોટાદ છે, રાજકોટ છે, જૂનાગઢ છે, ત્યાં મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટની આગાહી છે સામે આવી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અત્યારે યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। અને મિત્રો આ વિડીયોની અંદર જો 200 લાઈક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી શું નવી નક્કોર આગાહી સામે આવી છે તમામ અપડેટો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।
શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણીશું, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું અત્યારે ગુજરાત ઉપર કઈ રીતનો અત્યારે ખતરો ટોળાઈ રહ્યો છે. એક વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે ગુજરાત નજીક છે, તો બીજી અત્યારે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં અત્યારે બનતી જોવા મળી છે. બંગાળની ખાડીમાં ફરી એક વખત નવું વાવાઝોડું બની રહ્યું છે, તો દિવાળી સુધી પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. મિત્રો આ વાવાઝોડું અત્યારે ગુજરાતથી ઘણું દૂર જતું હોય તેવા પણ હવે આગામી કલાકોમાં સમાચાર મળી શકે છે, પરંતુ આ વાવાઝોડું ગુજરાતથી દૂર જતા ગુજરાતના ઘણા બધા ભાગોમાં જળ હોનારત સર્જાવશે. મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ આગાહી સામે આવી છે, પરંતુ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે, ખેતરો બારા પાણી નીકળી ગયા છે, મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. આ સાથે મિત્રો નદી નાળાઓ તો છલકાશે જ, અનેક ડેમો પણ ફરી એક વખત ઓવરફ્લો થયા છે. મિત્રો આ વરસાદી રાઉન્ડ છે ગુજરાતનો સૌથી ઘાતકીય રાઉન્ડ ગણી શકાય, કારણ કે મિત્રો આ વરસાદી રાઉન્ડ છે અરબ સાગરના દરિયામાં આવી પહોંચ્યો છે. સૌપ્રથમ બંગાળની ખાડીમાં લો પ્રેશર હતી, ત્યાર પછી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ અને ગુજરાત નજીક આવતાની સાથે જ તે ડિપ્રેશન અને ત્યાર પછી ગઈકાલે છે એ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની અને અત્યારે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના ખાસ મિત્રો અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દેવભૂમિ દ્વારકા છે ત્યાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે. પોરબંદરમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે. આમ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડશે તેવી આગાહી સામે આવી છે. મિત્રો જેમ આ વરસાદી સિસ્ટમનો છેડો પણ તમે જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો, છેક ગુજરાતથી લઈને આ વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયા સુધી લંબાયેલી જોવા મળી છે અને જેના કારણે ગુજરાતમાં અત્યારે આહાબ ફાટતું જોવા મળવાનું છે. ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. ગુજરાતમાં અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો છે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં પહોંચી અને અરબ સાગરમાંથી ફરી આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જવાના બદલે ફરી એક વખત યુટર્ન લેશે અને ગુજરાતના સૌરાષ્ટ્રના જેમાં મિત્રો વેરાવળ લાગુનો વિસ્તાર છે, ઉના છે, સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગો છે, ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, આ સાથે અમરેલી લાગુના વિસ્તારોમાં પણ આ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી છે. રેડ એલર્ટની વોર્નિંગ તો જાહેર થઈ છે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ઉનામાં પણ ભારેથી ભારે વરસાદ આવતીકાલે જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ ગયો છે તેમ આ વરસાદી સિસ્ટમની ઘાત પણ ગુજરાત નજીક હજુ પણ યથાવત છે. 1 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં મિત્રો અમુક ભાગોમાં વરસાદ જોવા મળશે તો અમુક ભાગોમાં છે એ વરસાદી ઝાપટા જોવા મળશે, તો અમુક ભાગોમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમ પણ ગુજરાતથી ઘણી દૂર જતી જશે. મિત્રો 3 તારીખના રોજ આ વાવાઝોડું છે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે, પરંતુ બંગાળની ખાડીમાં ઉપરી નવા વાવાઝોડા બની રહ્યા છે અને એ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યમાં નહીં થાય, પરંતુ એ વરસાદી સિસ્ટમની અસરો છે એ ખાસ મિત્રો હવે પછી પશ્ચિમ ભારતના રાજ્યો તરફ થશે અને મિત્રો ગુજરાત નજીક પહોંચેલું આ વાવાઝોડું છે ગુજરાતથી ઘણું બધું દૂર જઈ રહ્યું છે, જેમાં 2 તારીખ પછી ગુજરાતમાં છે એ હળવા તો આંશિક ભરાપની પણ આગાહી સામે આવી છે. મિત્રો તમે જોઈ શકો છો હવે કચ્છ પણ પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે, કારણ કે આ વાવાઝોડું છે એ 3 તારીખના રોજ આગળ વધી શકે છે. કાં તો તે ઉત્તર દિશા તરફ આગળ વધશે, કાં તે પશ્ચિમ દિશા તરફ, કાં તો એ દક્ષિણ પશ્ચિમી દિશા તરફ આગળ વધશે. એ પહેલાં મિત્રો આ વાવાઝોડું છે એ થોડુંક ઉપર આવ્યું અને અત્યારે કચ્છમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. બિપોર જોઈ વાવાઝોડા જેવી ફરીથી એક વખત સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેવા હવામાન સમાચાર છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ આ વાવાઝોડું છે એ કહી શકે કે પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારો સુધી પહોંચી શકે છે, તો ત્યાં પણ આ વાવાઝોડું તબાહી મચાવશે. પરંતુ આ વાવાઝોડાના જે રિપોર્ટ સામે આવી રહ્યા છે, આ વાવાઝોડું છે ગુજરાતથી દૂર અને ઓમાન દેશ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ અત્યારે ઉત્તર અને પૂર્વીય ભારતના ભાગો સુધી પહોંચી અને ત્યાં પણ આ વરસાદી સિસ્ટમે તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ ગુજરાતમાં વરસાદની માત્રા વિસ્તાર બંનેમાં વધારો થયો અને આ વાવાઝોડું છે મિત્રો ઓમાન દેશ તરફ જાય એ પહેલાં અરબ સાગરના દરિયામાં જ સમાપ્ત થઈ શકે છે. મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ વરસાદનું નવું નક્ષત્ર છે એ શરૂ થઈ ગયું છે. મિત્રો આ નક્ષત્રનું નામ છે હસ્ત નક્ષત્ર અને આ નક્ષત્રનું વાહન મોર છે અને મોરને પાણી ગમે અને આ વરસાદમાં કહી શકીએ કે મિત્રો હાથીઓ પણ ગાંડો થઈ ગયો છે, હાથી ગાંડોતુર થયો છે. હાથી પોતાની સૂંઢ ફેરવવા માટે તૈયાર છે. ખાસ મિત્રો ગુજરાતમાં વહેલી સવારથી લઈને બપોર સુધી છે એ હળવાથી મધ્યમ વરસાદ, ત્યાર પછી બપોરથી લઈને સાંજે અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન તો વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો અત્યારે તબાહી મચાવી રહ્યું છે આ વાવાઝોડું. એક તરફ ચોમાસું
ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું, જેવા મિત્રો કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ છે, થરાદ લાગુના વિસ્તારમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું, પરંતુ વાતાવરણની અસ્થિરતા અને નવી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ગુજરાતમાં જળ હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। હવે મિત્રો આપણે ચોમાસાની વિદાયને લઈને જે નકશા જાહેર થયા છે, નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો મિત્રો ગઈકાલે જે રિપોર્ટ સામે આવી રહ્યા હતા, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે। આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ જે રીતે વરસાદ અત્યારે પડી રહ્યો છે, વાતાવરણીય અસ્થિરતાના કારણે, વાવાઝોડાની અસરના કારણે વરસાદ વરસી રહ્યો છે। આમ મિત્રો જો નજર કરીએ તો આવનારી કહી શકાય કે 5 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય તરફ આગળ વધશે, સૌરાષ્ટ્રના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય તરફ આગળ વધશે। સૌથી પહેલાં મિત્રો ચોમાસાએ વિદાયની શરૂઆત 15થી લઈને 14 સપ્ટેમ્બર આસપાસ ચોમાસાએ વિદાયની શરૂઆત કરી હતી, અને મિત્રો અત્યારે હાલ આજે 29 તારીખ છે, આજ રોજ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે। ત્યાર પછી મિત્રો 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ભારત દેશમાંથી ચોમાસું છે વિદાય લઈ શકે છે। મિત્રો આપણે જણાવી દઈએ તો માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ અત્યારે રાજસ્થાન છે, મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં, જેમાં ખાસ નજર કરી શકો છો હરિયાણા છે, રાજસ્થાનના જે વિસ્તારો છે, પંજાબમાં પણ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે। હાલ મિત્રો હવે આવતીકાલે ગુજરાતનું હવામાન કેવું છે? કાલે મિત્રો વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થશે, પરંતુ આજે રાત્રે અને ખાસ કરીને આવતીકાલે વહેલી સવાર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડશે તેવી આગાહી સામે આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, આ સાથે તમે જોઈ શકો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા છે, અરવલ્લી છે, ગાંધીનગર છે, ખેડા છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા, ત્યાં મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી રહી છે, પરંતુ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે મેઘરાજા કોપાયમાન થયા છે તેવા હવામાન સમાચાર છે। અને મિત્રો આવનારા ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં હવામાન વિભાગ તરફથી કહી શકાય કે યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। જ્યારે પણ મિત્રો ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, 40થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને ખાસ તમે જોઈ શકો છો એ રીતે આગાહી સામે આવી છે। આગામી દિવસોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે સૌરાષ્ટ્ર નજીક આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર આ વાવાઝોડું છે ફરી એક વખત યુટર્ન લેશે તો ગુજરાતમાં પણ ફરી એક વખત જળ હોનારત સર્જાશે। મિત્રો તમે જોઈ શકો છો આવનારી 1 તારીખે કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, આમ મિત્રો પશ્ચિમ ગુજરાતના પશ્ચિમી ભાગના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ચોમાસું ફરી એક વખત સક્રિય થશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી ચોમાસું છે સમાપ્ત થઈ ગયું છે। અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં આગાહીને લઈને, નકશાઓને લઈને પણ સૌથી અગત્યના હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને મળી રહ્યા છે। તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને પણ આ હવામાન સમાચાર છે એમને શેર કરી દેજો।